હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાઈધન મસ્ત ફ્રેશ થઈ જાય ને હવે ભગવાન માતાજીની દિયાબત્તી થઈ ગઈ હવે દર્શન કરીને જઈશું સ્ટોરે. આજ છે શનિવાર, થોડુંક લેટ થઈ ગયું એટલે ફટાફટ હવે નીકળી સ્ટોરે જવા માટે. ચલો ત્યાં સ્ટોરે જઈને આપણે મળીએ. હવે ઘરેથી નીકળી સ્ટોરે જઈએ. આજે તો બપોર પછી વરસાદ બતાવો. અત્યારે તો મસ્ત વેધર, સૂરજ દાદા મસ્ત નીકળ્યા. મસ્ત વેધર આજે તો સૂરજ દાદા નીકળ્યા હતા થોડીક વાર. હવે જવું પાછી ઘરે જમવાનું બનાવવા માટે. જઈએ હવે સ્ટોરેથી ઘરે આવી ગઈ ને હવે જમવા બનાવવાની તૈયારી કરીએ ફટાફટ. ચોક્કસ 12 વાગવા આવ્યા, બનાવીએ ફટાફટ. ચલો બનાવવાનું ચાલુ કરીએ. કોબીનું શાક ને રોટલી 54 થઈ છે ને હવે શાક વઘાર દઈએ. કોબી સમારી દીધી બધી, મરચાં ને કોથમીર ને હવે વઘારવાનું ચાલુ કરીએ. તેલ ગરમ કરવા મૂકી દઉં. પહેલાં કોબીનું શાક વઘાર દીધું, થોડીક વાર ચડશે ત્યાં સુધી આ બધા કાલના વાસણ પડ્યા ને એ બધા ભરાઈ દઈએ ને રોટલીનો લોટ બાંધી દઉં ને થોડુંક જુવારનું બી. તો કોબીનું શાક રેડી થઈ ગયું ને અહીંયા લોટે બાફી દીધો જુવારનો ને આ બધું ક્લીન કરી દઈએ ને બનાવવાનું ચાલુ કરીએ રોટલી. તો કોબીનું શાક રેડી થઈ ગયું. હવે એનો ડીશમાં ઠંડુ થવા કાઢ લો કાનાજીનું, એટલે બહુ ગરમ ગરમ ના રહે ત્યાં સુધી રોટલી બની જાય. મારા રોટલી બનાવવા માટે તવો મૂકી દીધો. જુવારની રોટલી બનાવવાની એટલે ન હજુ યોગેશ માટે બનાવવાની પેલી રોટલી, યોગેશની મારી. કાનાજીની મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ. શાક, રોટલી ને લાડુ. હવે એમને ભોગ ધરાવી દઈએ. ચલો હવે કાનાજીને ભોગ ધરાવી દઈએ પહેલા. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે કોબીનું શાક, જુવારની રોટલી ને મોતીચૂરનો લાડુ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કાનાજીને ભોગ ધરાવી દીધો ને હવે જે રોટલી બાકી એ બનાવી દઉં. પછી સેજલ જશે જમીન એટલે યોગેશ આવી જાય જમવા. ચલો તાર બનાવીએ, બધું રેડી કરીએ. હવે જો ગરમા ગરમ યોગેશે તો લાઈ એવું શાક કરી દીધું પાછું ગરમ. નવા ડીશમાં લઈ લઈએ. કાનાજીને ડીશમાં ઠંડુ કરવા મૂકી દો ને એવી ડીશમાં લઈ લઈએ શાક. જોડે જુવારની રોટલી ને ઘઉંની રોટલી. આજે તો દબાઈને બનાવી, ફુલાડી નહીં બનાવી યોગેશના માટે. ને જોડે પાપડ ને છાસ ઘરમાં ઠંડી ઠંડી. પાપડ યસ. જોડે મોતીચૂરના લાડુ બી મસ્ત. જમી લઈએ ને મળીએ તાન. ગાઈસ તમારે બી જમવું હોય તો આવી જજો, જમીને પછી મળીએ. બાય બાય. મસ્ત જમવાનું જમી લીધું ને હવે જઈશ પાછી સ્ટોરે. કરીએ ત્યાં જઈને કામ બામ. જો વરસાદ પડી ગયો થોડો. હમણાં 11:30 12 વાગે ઘરે ગઈ ને અત્યારે તો વરસાદ નહોતા તો જો પડી ગયો. અંધારીને આવ્યું. જો આખી બપોર હવે રાત સુધી વરસાદ, આખો દિવસ. બહુ કંટાળાવાળું વાતાવરણ આજે તો. ચલો જઈએ સ્ટોરમાં ને પછી મળીએ હમણાં મોડે. હવે હું યોગેશ જઈએ તો મને બતાવીએ મારી ફેવરેટ વસ્તુ જો લેવા. ચલો જઈએ. ગાડી લઈને જઈએ, વોક કરીને જવાનું તું પણ. વરસાદ બંધ જ થતો નથી. આ પાર્ક છો. પાર્સલ આપવા આવવાનું રિટર્ન.
ખાસી બધી ગાડીઓ પડી નહીં. ચલો હવે જઈશું આઈસ્ક્રીમ લેવા માટે. જો મસ્ત બાર સમરની પહેલી આઈસ્ક્રીમ, પણ આજે સમર જેવું છે નહીં. જો અહીંયા બાર બેહીને ખવાય આઈસ્ક્રીમ. જો બધી ફ્લેવરો. તમને કઈ ભાવે કહેજો મને. જો બધી એમના જોડે આટલી બધી યોગેશની આવી જઈ ગરમ નહીં. મારી આવી છે મારી ગરમ નહીં. મારી આવી છે. જો ગાઈસ બે મસ્ત થઈ જાય. જો ગાઈસ બે મસ્ત થઈ જાય. જો ગાઈસ આઈડી યોગેશની ના સ્નેકર્સ વાળી મારી. નવે સ્ટોરે જઈએ પાછા, ત્યાં જઈને ખાઈશું મસ્ત મજાની. મોઢામાં તો પાણી આવે પણ હવે સ્ટોરેજ જઈને પાછું બગાડવાનું કરવું એના કરતા. યોગે ચા મંડે હે યોગ મસ્ત. આઈસ્ક્રીમની હાલત ચેવી કરી દીધી મેં. ચેવી હતી ને ચેવી કરી. મસ્ત ચકલીઓ બોલી રહ્યો. મસ્ત વેધર, ઠંડી બી જોડે. હવે હું સેજલ બંને ઘરે જઈએ. આઈસ્ક્રીમ મારી થોડીક વધીએ એટલે લો કે જેમ ફ્રીઝરમાં મૂકી દઈશ. સ્નેકર્સ લઈ લો પેલા, એટલે આમાં ભાગીને નાખી દે એટલે બીજા દિવસ ચાલે આપણે. હવે જઈએ ઘરે, જમવા કરવાનું કંઈક બનાવીશું ને દિયાવતી કરીએ ભગવાન માતાજીની. બહુ મસ્ત હતા વેધર. પાર્કમાં જો ને મજા આવત, પણ હવે 7 વાગી જાય, હવે નહીં જવું. જો ચકલીઓ કેટલી મસ્ત બોલી રહ્યો. ચી ચી ચી. જો હવે દરરોજ રોટલી નાખીશ ને એટલે સાંજ પડશે ને ત્યાં સુધી તો 2-3 રોટલી તો ખાઈ જશે. એટલે હવે દરરોજ ચાલુ. વરસાદ ના તો જ નાખવાનું. સીલિંગ ઘર ખુલ્લું રાખે સારું. આજે ચાવી નહીં. આવી ગઈ. હવે હાથ પગ ધોઈ દીધા ને હવે ભગવાન માતાજીની મસ્ત દીવાબત્તી કરી દો ને હનુમાન ચાલીસા કરીશ. આજે શનિવાર એટલે કરીએ તાર. હું તમને દર્શન કરાવું પછી. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अतुलित बल धामा रावण गुनी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज समारे. હવે ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ હો. હવે જમવા બનાવવાની તૈયારી કરીએ. ના આજે તો યોગેશની ફરમાઈશ ઉપર બનાવવાની છે મસાલા ભાખરી. બનાવવાનું ચાલુ કરીએ. ચમકો કે બહુ દિવસથી ખાધી નહીં, ખાસો ટાઈમ થઈ ગયો. મસાલા ભાખરી નહીં બનાવતા, સાદી બનાવીએ. દરો તો નવું થોડું ખવાય એટલે આજે ભાખરી
મસાલા ભાખરી જોડે લસણની ચટણી કેરીની ચટણી લસણની ચટણી બનાવવાની છો એ પણ બનાવીશું જોડે જોડે ભાખરી લોટો બધો. ચલો હવે આપણે બનાવીશું મસાલા ભાખરી. એના માટે તાસ લઈ લીધી રોટલીનો લોટ લઈશું 4 વાટકી રોટલીનો લોટ, અડધી વાટકી જેવો સૂજીનો લોટ, એને કરી દે મિક્સ. નાની 10-15 જેવી ભાખરી થશે. આટલા 4 વાટકી રોટલીનો લોટ ને નાની 10-15 જેવી ભાખરી થશે. આટલા 4 વાટકી રોટલીનો લોટ ને અડધી વાટકી સોજીનો લોટ. હવે એમાં એડ કરીશું પહેલા મીઠું એડ ટુ ટેસ્ટ, હળદર, ધાણા જીરું પાવડર, નાની 10-15 જેવી ભાખરી થશે. આટલા 4 વાટકી રોટલીનો લોટ ને અડધી વાટકી સોજીનો લોટ. હવે એમાં એડ કરીશું પહેલા મીઠું એડ ટુ ટેસ્ટ, નાની 10-15 જેવી ભાખરી થશે. આટલી મુઠ્ઠી આવી રીતે મુઠ્ઠી વળો ને એટલું આપણે તેલ નાખવાનું. હવે થોડું પાણી એડ કરીને મસ્ત મીડિયમ કાઠો લોટ બાંધી દઈએ. જો કમ્પ્લીટ મસ્ત મીડિયમ કાઠો લોટ બંધાઈ ગયો. હવે એને ભાખરી બનાવીશું થોડીક વાર રહીને. અહીંયા કાનાજી માટે દૂધ પણ ગરમ થવા મૂકી દીધું ભોગ ધરાવવા માટે. હવે તવી ગરમ થવા મૂકી હવે થોડા દિવસ આ તવી છો નવી આવવાની તૈયારી જ છે એટલે. હવે આપણે ભાખરી બનાવવાનું ચાલુ કરીએ. થોડું આવી રીતે હું ગુલ્લા લઈ લઈને હવે આપણે ભાખરી બનાવવાનું ચાલુ કરીએ. થોડું આવી રીતે હું ગુલ્લા લઈને હવે આપણે ભાખરી બનાવવાનું ચાલુ કરીએ. થોડું આવી રીતે હું ગુલ્લા લઈ લઈને હવે આપણે ભાખરી બનાવવાનું ચાલુ કરીએ. થોડું આવી રીતે હું ગુલ્લા લઈ લઈને જો રાઉન્ડ મસ્ત ગોળ બને. આપણે આટલો લોટ બધે હતો ને એમાંથી 4 ને 4 8 9 10 11 ને 12 ભાખરી આટલી સાઈઝની બની જાય મસ્ત. હવે તવી ગરમ થઈ ગઈ એમાં નાખીશું હવે ભાખરી શેકાવા માટે. થવા દઈએ એક બાજુથી, પછી બીજી બાજુ ફેરવીને શેકવી. જો એક બાજુ થઈ ગઈ હવે એને ફેરવી દઈએ. ને આટલી 3 થઈ ગઈ. હવે કાનાજીને ભોગ ધરાવી દઈએ. આમાં ઘી લગાવવાનું બાકી લગાવી દઉં. જો એક બાજુ થઈ ગઈ હવે એને ફેરવી દઈએ. ને આટલી 3 થઈ ગઈ. હવે કાનાજીને ભોગ ધરાવી દઈએ. આમાં ઘી લગાવવાનું બાકી લગાવી દઉં. જો કાનાજીની મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ. ભાખરી, દૂધ ને અથાણું. હવે ભોગ ધરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. એમાં છે દૂધ, ભાખરી મસાલાવાળી ને અથાણું કેરીનું. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. હવે કાનાજીને ભોગ ધરાવી દીધો. સેજલ થોડીક ભાખરી બનાવી દઈએ. હું બનાવી દઉં યોગેશનો ભાઈ ચા બનાવી દઈએ. ને મારું દૂધ થઈ ગયું. ને સેજલ ખાવાનું નથી. ખાવાનું પણ એ કંઈક બીજું કંઈક બનાવવાની એવું કંઈક કરો ખબર નહીં હવે.
ચલો તાન લસણની ચટણી બી બનાવવાની હો, એ પણ બનાવી દઈએ હવે. હવે એક ભાખરી વણવાની બાકી ને 3 ભાખરી બાકી હો. હવે 3 ભાખરી બનાવી દઈએ ને દૂધ બધું રેડી હો. ચા બનાવવાનું બાકી ને લસણની ચટણી વઘારવાની હો, એ વઘાર દઉં. ચલો તાન બતાવું તમને પછી થોડીક વાર રહી. જો ગાઈસ મસ્ત લસણની ચટણી વઘાર દીધી હો, એકદમ મસ્ત લાગે ને. જો લુક એનું છું ને જોડે ચા. એક વખત ચા બનાવે છે ને ફાટી ગયો ના, બીજી વખત બનાવ્યો એ મેં દાળિયું ના મળીને તે ચમચથી હલાવો. દાળિયું મળી નહીં, ચમચો લઈ લીધો શાક વઘારવાનો. ને જો લસણની ચટણી ખાલી જેવી દેખાય, જોરદાર. ચા પણ બની ગયો મસ્ત આદુવાળો ને લસણની ચટણી, મારું દૂધ ને ભાખરી રેડી. ને હવે જમવા બેસી જઈએ. ગાઈસ હવે યોગેશ ખાવા આવ્યા નઈને મસ્ત રેડી થઈને. છી બન્યા તમારે ફરમાઈશ ઉપર બનાવ્યો બરાબર. ભાખરીની ચટણી જેવી, ચટણી મસ્ત. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेश. હવે કાનાજીને ઊંઘાડી દીધા. 10:25 થઈ ગયો ને હજુ તો બધા વાસણ ઘસવાના બાકી હોય, બધું નીચે બધું મૂકવાનું બાકી હોય ને અહીંયા સેજલ થોડાક વાસણ ઘસો ત્યાં સુધી આ બધું હું સાફ કરી દઉં કિચન બીચન ને ચટણી કાઢલો ડબ્બામાં ભરલો. 10:53 થઈ છે ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. કચરા બી ભરાઈ ગયા ને આટલો વાસણ ના બધા વાસણ ડન થઈ ગયા, ઘસાઈ ગયા. બધું કામ કમ્પ્લીટ. ગેસે ક્લીન કરી દીધું, બધું ક્લીન. ફિલ્ટરે ધોઈ દીધું ને 10:53 થઈ ગયો. બહુ બધું કામ કરી દીધું ને આજનો દિવસ ડન. તો હવે કરીશું વિડીયોનો એન્ડ. તો ગાઈસ તમને આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાય બાય, મળીએ કાલે. બાય.